હા, મને ખબર જ છે કે તમને બધાને મગ મઠિયા ફણગાવતા આવડે જ છે, પણ જો તમે મારી આ રીત ટ્રાય કરશો ને તો તમે જે 3 દિવસમાં પ્રોસેસ પૂરો કરો છો ને એ 2 દિવસમાં પૂરો કરી દેશો. તો ચાલો ફટાફટ મારી રીત બતાવી દો. તો 1 બાઉલ જેટલા મગ લેવાના છે, સાથે જ 1 બાઉલ જેટલા મઠ લઈશું અને 1 વાડકી જેટલી મસૂરની આખી દાળ લેવાની છે. તમે મગ મઠિયા ફણગાવતી વખતે શું શું એડ કરો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું, પણ હા, પાણી ગરમ લેવાનું છે. હવે એટલું બધું ગરમ પાણી નથી લેવાનું, હસીકું નોર્મલ ગરમ પાણી લેવાનું છે અને એને આપણે 7 થી 8 કલાક સુધી ઢાંકીને પલળવા દેવાનું છે. તો એકદમ આ રીતે આપણે ઢાંકીને પલળવા માટે મૂકી દેવાનું છે. બીજી બાજુ બીજું એક વાસણ લેવાનું છે. એની અંદર મેં લીલા ચણા એડ કર્યા છે 1 વાડકી જેટલા, સાથે જ લીલા વટાણા એડ કર્યા છે અને એમાં પણ આપણે સેમ પાણી, જે હસીકું ગરમ પાણી છે એ એડ કરીને ઢાંકીને 7 થી 8 કલાક સુધી આપણે એને પલળવા દઈશું. તો 7 થી 8 કલાક થઈ ગયા છે. મગ મઠિયા અને મસૂરની જે દાળ છે એ પલળીને તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ આપણા લીલા ચણા પણ પલળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક કાણાવાળો ટોપો એટલે કે કાણાવાળું વાસણ પણ લઈ શકો છો. એને આપણે પાણીથી ધોઈ લેવાનું છે, એટલે કે ભીનું કરી લેવાનું છે. સાથે જ એક સફેદ રૂમાલ લેવાનો છે, એને પણ આપણે ભીનો કરી લેવાનો છે અને એની અંદર જે આપણે મગ મઠિયા અને મસૂરની દાળ જે પલાળીને તૈયાર કરી છે એને હવે આપણે એમાં એડ કરી લેવાનું છે. એકદમ આ રીતે ચારેય બાજુ પાથરી દેવાનું છે. તો એકદમ આ રીતે આપણે સફેદ કાપડમાં પાથરી લઈશું. તો એકદમ આ રીતે પાથર્યા પછી આપણે રૂમાલને ઉપરથી ઢાંકી દેવાનું છે. તો ચારે બાજુની જે છેડા હોય એ ઢાંકીને એની ઉપર એક વજનવાળું વાસણ મૂકી દેવાનું છે. હું તમને બતાવું એ રીતે પ્રોસેસ કરી લેવાનું છે. તો મેં અહીંયા ઉપર એક મોટું વાસણ લઈને એને ઢાંકી દીધું છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું. બીજી બાજુ આપણા લીલા ચણા અને વટાણાને પાણી નિતારી અને એક ડબ્બામાં, એટલે કે પ્લાસ્ટિકનો કોઈ બી ડબ્બો લઈ શકો છો, એમાં ઢાંકીને મૂકી દેવાનું છે. તો આ વસ્તુ તમારે 1 થી 1.5 દિવસ રાખી મૂકવાનું છે. જો તમે 1 થી 1.5 દિવસ આ રીતે મૂકી રાખશો ને તો તમારા મગ મઠિયા એકદમ આ રીતે ફણગાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી આપણા મગ મઠિયા અને મસૂરની દાળ ફણગાઈને તૈયાર થઈ ગઈ છે. જો તમારા મગ મઠિયા આ રીતે ના ફણગાવતા હોય ને તો તમે મારી રીત ટ્રાય કરશો ને તો જરૂરથી થશે. તો બીજી બાજુ ચણા પણ આપણા તૈયાર થઈ ગઈ છે, હું તમને બતાવી દઉં. તો તૈયાર છે આપણા મગ મઠિયા અને લીલા ચણા. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.